ગુડ મોર્નિંગ ઓલ. સો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું સોઇલ સર્વે. બરાબર. લાસ્ટ લેક્ચરનું તમને કદાચ યાદ જ હશે. સો એક ફટાફટ રિવાઇઝ લઈ લઈએ એનું. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે શું સમજ્યું હતું કે અ, જે સોરી સો ધ પ્રિલિમિનરી સર્વેસ છે. બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એમાં ટોટલ બે રીતે આપણે એનું પ્રિલિમિનરી સર્વે કરી શકીએ છીએ. એક તો કન્વેન્શનલ મેથડ્સ છે અને સેકન્ડ છે મોડર્ન રેપિડ એક્શન મેથડ. બરાબર. પછી પ્રાઇમરી ટ્રાવર્સ, ટોપોગ્રાફિકલ ફીચર્સ. તો એમાં કઈ કઈ વસ્તુ તમારે એડ કરવાની ટોપોગ્રાફિકલ ફીચર્સમાં. પછી લેવલિંગ વર્ક છે. એના પછી ડ્રેનેજ એન્ડ હાઇડ્રોલોજીકલ ડેટા કલેક્ટ કરવામાં આવે છે. તો એ ડ્રેનેજ અને હાઇડ્રોલોજીકલ ડેટા શેની માટે યુઝ થાય અને બરાબર. સો આજના લેક્ચરમાં આપણે જોઈએ soil surveys. Soil survey is an essential part of the preliminary survey as the suitability of the proposed location is to be finally decided based on the soil survey data. The soil survey conduct at this stage also help in working out details of the earthwork, slopes, suitability of materials, subsoil and the surface drainage requirements and the pavement types and the approximate thickness requirement. બરાબર. હવે જે સોઇલ સર્વેઝ છે, બરાબર, કે તમારો જે બી પ્રપોઝડ રૂટ છે, બરાબર, એની ઉપર બધા જ ડેટા લઈ લીધા પછી એક લાસ્ટ સોઇલ સર્વે કરવામાં આવે. બરાબર. અને જે તમારો પ્રપોઝ રૂટ હશે એ અને એઝ વેલ એઝ તમારો જે ઓલ્ટરનેટિવ રૂટ હશે એની ઉપર બી સોઇલ સર્વે કરવામાં આવે. બરાબર. હવે સોઇલ સર્વે તમે કરો, બરાબર, તો એ કેમ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે હાઈવેનું આપણે જે બી હાઈવે કન્સ્ટ્રક્ટ કરીશું એ બધું જ શેના ઉપર સોઇલ ઉપર જ આવશે. બરાબર. તો ઇફ આપણે પ્રોપર સોઇલ સર્વે નહીં કર્યો હોય તો ઇન ફ્યુચર કે આપણે હાઈવે કન્સ્ટ્રક્ટ થઈ ગયા પછી જ્યારે એની બધી વ્હીકલ પાસ થતા હશે તો કદાચ આપણો હાઈવે નીચે બેસી જવાનો કે આખો રોડ નીચે બેસી જવાના ચાન્સીસ થાય. બરાબર. આઈધર તમારું જે એમ્બેકમેન્ટ છે એ તૂટે, બરાબર, કે આઈધર એમાં ક્રેક્સ જનરેટ થાય ઓર તમારો જે પેમેન્ટ છે એમાં બી કંઈક પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર. તો એ બધું જ ઓવરકમ કરવા માટે એક પર્ટિક્યુલર ડિટેલ સોઇલ સર્વે કરવામાં આવે. બરાબર. હવે જે સોઇલ સર્વે જ્યારે તમે કરો તો એ બીજી કઈ કઈ રીતે આપણને હેલ્પફુલ થાય? બરાબર. ઇન વર્કિંગ આઉટ ધ ડિટેલ્સ ઓફ ધ અર્થવર્ક. બરાબર. કે પર્ટિક્યુલર સોઇલ સર્વે તમે કર્યો, બરાબર, તો એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ અર્થવર્કની કેટલી જરૂર આપણને પડશે ઇન ફ્યુચર. બરાબર. કે લાઈક કટિંગ કેટલું કરવું પડશે, ફિલિંગ કેટલું કરવું પડશે, બરાબર. પછી ગ્રેડિયન્ટ્સ કઈ રીતના સેટ કરીશું તો એ સારું રહેશે. પછી સોઇલ સર્વે કર્યા પછી જો આપણને ખબર પડે કે ભાઈ અમુક વખતે કે ભાઈ સેન્ડી સોઇલ છે કે બીજી કોઈક સોઇલ છે તો એની ઉપર આપણે ક્લી સોઇલ કે લોમ સોઇલનું આપણે એક લેયર કરવું પડે કે જેથી પ્રોપર કન્સોલિડેશન થઈ અને વોટર સીધે સીધું નીચે પાસ થઈ જાય. બરાબર. તો એવું આપણે કેટલે અર્થવર્કની જરૂર પડશે. બરાબર. સ્લોપ્સ, સ્યુટેબિલિટી ઓફ મટીરિયલ. બરાબર. કે અમુક વખતે કેવું થાય કે કોઈ અલગ મટીરિયલ છે તો એ જે બીજી અમુક ટાઈપની સોઇલ સાથે કંઈક અલગ રિએક્શન આપતું હોય. બરાબર. તો કયા ટાઈપના મટીરિયલ્સ આપણને યુઝફુલ રહેશે, પછી સ્લોપ્સ કેટલા આપવા. બરાબર. હવે આપણને ખબર છે કે જો ઇફ લોમ સોઇલ હોય, બરાબર, તો આપણે 1:1 કે 1.5:1 સ્લોપ આપી શકીએ. બરાબર. પણ જો સેન્ડી સોઇલ હોય તો 2:1 કે 1.5:1 ઓર 2:1 સ્લોપ આપવો પડે, જેન્ટલ સ્લોપ, કે જેથી તમે એમાં એનું એમ્બેકમેન્ટ છે એ સ્લીપ આઉટ ના થઈ જાય. બરાબર. સબસોઇલ એન્ડ ધ સરફેસ ડ્રેનેજ રિક્વાયરમેન્ટ. બરાબર. કે જે ભાઈ સબસોઇલ કઈ રીતની છે, બરાબર, એની નીચે ગ્રાઉન્ડ વોટર ટેબલ કેવું છે, પછી એમાં સબસોઇલમાં અને સોઇલમાં ડ્રેનેજ કન્ડિશન કેવી રીતે ઓર ડ્રેનેજ રિક્વાયરમેન્ટ કેવી રીતે આપવી પડશે. બરાબર. કે કઈ કઈ એનું કઈ એવી મેથડોલોજી યુઝ કરવી પડશે કે જેથી પ્રોપર ડ્રેનેજ થઈ શકે. બરાબર. એન્ડ ધ પેમેન્ટ ટાઈપ, કે ભાઈ એની આ ટાઈપની સોઇલ છે તો તમારે કયું પેમેન્ટ વાપરવું જોઈએ, લાઈક રિજિડ પેમેન્ટ, ફ્લેક્સિબલ પેમેન્ટ, પછી પેમેન્ટમાં બી કેટલી થિકનેસ રાખવી એ પેમેન્ટ સરફેસની. બરાબર. એ બધું જ આપણને સોઇલ સર્વે ઉપરથી ખબર પડી જાય. ઓલ ધીસ ડિટેલ્સ આર રિક્વાયર્ડ ટુ મેક અ કમ્પેરેટિવ સ્ટડી ઓફ ધ ઓલ્ટરનેટ પ્રપોઝલ્સ. બરાબર. કે આ ટાઈપનું સ્ટડી ઓલ્ટરનેટ પ્રપોઝલ માટે બી યુઝફુલ છે. એટ ધીસ સ્ટેજ અ ડિટેલ સોઇલ સર્વે ઇઝ નોટ નેસેસરી. પોસ્ટ sorry post hole auger or other suitable types of the hand augers depending on the type of soil may be used to collect the soil sample up to the depth of 1 to 2 meter 1 to 3 meter below
the likely finished road level or the existing ground level whichever is lower. બરાબર કે અત્યારે પર્ટિક્યુલર એકદમ ડિટેલ સોઇલ સર્વેની જરૂર નથી, પણ જે બી સોઇલ સેમ્પલ કલેક્ટ કરવા માટે જે પોટ હોલ ઓગર આવે છે ઓર હેન્ડ ઓગર આવે છે, બરાબર, તો એનો યુઝ કરી અને તમારે સોઇલ સેમ્પલ કલેક્ટ કરાવવાનું. લાઈક જો હાર્ડ સ્ટ્રેટા હોય ઓર હાર્ડ રોકી સોઇલ હોય તો હેન્ડ ઓગર યુઝફુલ ના થાય, એની માટે આપણે મિકેનિકલ ઓગરની રિક્વાયરમેન્ટ પડે. પણ ઇફ જ્યાં સુધી આ બેઝિક ઓગર્સથી કામ ચાલતું હોય તો 1 to 3 મીટરની ડેપ્થ સુધીનું સોઇલ સેમ્પલ કલેક્ટ કરી અને એની ઉપર પછી ડિફરન્ટ ટાઈપ્સના લેબોરેટરી ટેસ્ટ પરફોર્મ કરવા પડે. When the road is expected to be constructed over an embankment, the depth of the exploration should be extend up to twice the height of the embankment from the ground level. During the soil exploration, if the groundwater table is struck, the depth of the groundwater surface is also noted. બરાબર, હવે આપણે મેં તમને જે કીધું કે કોઈ બી નેશનલ હાઈવે ઓર એક્સપ્રેસ હાઈવે જે હશે, બરાબર, એ અમુક હાઈટ ઉપર ડિઝાઇન ઓર એ હાઈટ ઉપર કન્સ્ટ્રક્ટ થયેલા છે, બરાબર. તો એ જે હાઈટ બનાવવા માટે જે તમે અર્ધન મટીરિયલ ફિલ કરો છો તો એને કહેવાય એમ્બેકમેન્ટ, બરાબર. તો હવે જ્યારે તમારો હાઈવે એ પર્ટિક્યુલર એમ્બેકમેન્ટ ઉપર કન્સ્ટ્રક્ટ થતો હોય કે એમ્બેકમેન્ટ ઉપર કન્સ્ટ્રક્ટ કરાવવાનો હોય તો તમારે જે સોઇલ એક્સપ્લોરેશન છે ઓર જે સોઇલના જે સેમ્પલ કલેક્ટ કરવાના છે એ ટ્વાઇસ ધ હાઇટ ઓફ ધ એમ્બેકમેન્ટ, બરાબર. લાઈક આપણે એક્ઝામ્પલ લઈએ કે 3 મીટરની હાઇટનો જસ્ટ એક્ઝામ્પલ છે કે 3 મીટર હાઇટનો એમ્બેકમેન્ટ છે, બરાબર. તો તમારે જે એક્સપ્લોરેશન સબસોઇલ એક્સપ્લોરેશન કરવું પડશે એ 6 મીટર સુધી જવું પડશે અંદર, બરાબર, કે ગ્રાઉન્ડ સરફેસથી 6 મીટર સુધી નીચે જવું પડશે. કેમ? કારણ કે જે એમ્બેકમેન્ટ તમે પ્લેસ કરાવશો તો એનો જે લોડ છે એ બધો જે નીચે સબસોઇલ ઉપર નાખશે, બરાબર. તો એ લોડને ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ ઓર કેરી ફોરવર્ડ કરવા માટે તમારે એ રીતનું ડિટેલ ડેપ્થ એક્સપ્લોરેશનની જરૂર પડે, બરાબર. અને ઇફ જ્યારે તમે સોઇલ એક્સપ્લોર કરતા હો, બરાબર, અને જો તમને ગ્રાઉન્ડ વોટર ટેબલ મળી જાય કે ભાઈ પર્ટિક્યુલર 4 મીટરે ગ્રાઉન્ડ વોટર ટેબલ મળી જાય છે તમને એક્ઝામ્પલમાં, બરાબર, તો તમારે એ બી નોટ કરવું પડે કે ભાઈ 4 મીટરની ડેપ્થે ગ્રાઉન્ડ વોટર ટેબલ અવેલેબલ છે, બરાબર. વેન ધ વર્ક હેઝ ટુ બી ડન rapidly, geophysical method of soil exploration are the best suited with the accuracy is not very important during the preliminary સર્વે, બરાબર, કે ભાઈ રેપિડલી મેથડોલોજી કરવાની હોય તો જીઓફિઝિકલ મેથડ ઓફ ધ સોઇલ એક્સપ્લોરેશન, બરાબર. હવે વોટ ઇઝ અ જીઓફિઝિકલ મેથડ? બરાબર, જીઓફિઝિકલ મેથડ એટલે કે પર્ટિક્યુલર અમુક લોકેશન વિથ ધ હેલ્પ ઓફ દેટ મોડર્ન ઇક્વિપમેન્ટ્સ, બરાબર, કે એ ઇક્વિપમેન્ટ અને ટેકનોલોજીના યુઝથી અમુક એરિયાની સોઇલ આઈડેન્ટિફાઈ કરી લીધી હોય લોકોએ, જસ્ટ ટેકિંગ એરિયલ ફોટોગ્રાફી ઓર રિમોટ સેન્સિંગ વિથ ધ હેલ્પ ઓફ ધ રિમોટ સેન્સિંગ, બરાબર. તો પર્ટિક્યુલર જીઓફિઝિકલ મેથડ એટલે પર્ટિક્યુલર એ જ જગ્યાએથી અમુક સેમ્પલ લઈ અને પછી એક ઓવરઓલ રિઝલ્ટ આપી દેવું કે ભાઈ ઓકે ભાઈ આવી ટાઈપની સોઇલ હશે તો એમાં આ જ ટાઈપનું આપણે મટીરિયલ યુઝ કરવું જ પડે, બરાબર. એ પ્રોપર એક્યુરેટ ના હોય કારણ કે આપણને નથી ખબર કે ભાઈ સોઇલની નીચે બીજા કયા સોલ્ટ્સ ઓર બીજા કયા મટીરિયલ્સ અવેલેબલ છે, કે દરેક જગ્યાએ એવા મટીરિયલ્સ અવેલેબલ હોય બી ખરા ના બી હોય, બરાબર. તો એ વખતે જીઓફિઝિકલ જ્યારે રેપિડલી તમારે આખો ટેસ્ટ પરફોર્મ કરવો હોય તો જીઓફિઝિકલ મેથડનો યુઝ કરી અને એના સોઇલ ડેટા ઓબ્ટેન કરવામાં આવે છે, બરાબર. The electrical resistivity method is commonly used in the road projects. The method is based on the principle that earth and rock materials may be identify the different values of the resistance to flow of a direct કરંટ, બરાબર. હવે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ, બરાબર, હવે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડમાં કાઇન્ડ ઓફ એક એનોડ અને કેથોડ, બરાબર, એવા ટાઈપના બે વાયર્સ એને જમીનમાં ફિક્સ અમુક ડેપ્થ સુધી નાખવામાં આવે અને પછી એક કરંટ પાસ કરવામાં આવે અને જે સોરી જે પર્ટિક્યુલર આ જે વાયર્સ તમે અંદર ઇન્સ્ટોલ કર્યા છે કે અંદર નાખ્યા છે, બરાબર, જમીનની અંદર, તો એને ટ્રાન્સમીટર કહી શકો તમે, અને જે બીજી એન્ડ ઉપર રિસીવર હોય બીજી થોડા અમુક
ડિસ્ટન્સ પછી, બરાબર. હવે તમે જ્યારે ડાયરેક્ટ કરંટ ફ્લો કરો છો તો વિથ ધ હેલ્પ ઓફ દેટ અર્ધ સોઇલ કેરેક્ટરિસ્ટિક અને જે વોટર્સના જે સોલ્ટ્સ અવેલેબલ છે, બરાબર, એનાથી આખું એક જે કરંટ છે એ કેટલી ઝડપી પાસ થાય છે એના ઉપરથી તમને ખબર પડે કે ભાઈ આ સોઇલમાં આ ટાઈપના સોલ્ટ્સ અવેલેબલ છે, આ ટાઈપના મિનરલ્સ અવેલેબલ છે અને આ સોઇલની કેરેક્ટરિસ્ટિક આવી છે, બરાબર. તો એક ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડોલોજી છે જ્યારે તમે રોડ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હો, બરાબર. The soil sample collected during the field work are subjected to identification and the classification test in the laboratory. Soil profile is obtained by drawing the longitudinal section along the proposed road alignment upon the depth of the exploration. The type of the soil encountered along the route upon the depth of under the depth uh, sorry sorry encountered along the route up to the depth under consideration are marked on the soil profile either symbolically or by suitable color coding, બરાબર. તો આ થયું તમારું સોઇલ સર્વે, બરાબર. એના પછી છે મટીરિયલ સર્વે. ધ સર્વે ફોર નેચરલી અકરિંગ મટીરિયલ લાઇક ધ સ્ટોન એગ્રીગેટ્સ, સોફ્ટ એગ્રીગેટ, etc. and the identification of the suitable queries should be made. Also availability of the manufactured materials like the cement, lime, brick, etc. and the location may be ascertained, બરાબર. મટીરિયલ સર્વેમાં કે ભાઈ તમારી જો નેચરલી કયા મટીરિયલ્સ અવેલેબલ છે, લાઈક ધ સ્ટોન એગ્રીગેટ છે, બીજા સોફ્ટ એગ્રીગેટ છે, બરાબર, કે બીજા અર્ધન મટીરિયલ કે અર્ધન સોઇલ છે એ કેટલી અવેલેબલ છે, બરાબર. પછી નજીકમાં સ્ટોન ક્વેરીઝ કઈ કઈ જગ્યાએ છે કે જે જગ્યાએથી આપણને આ રીતનું મટીરિયલ મળી શકે છે, અને બીજા અમુક મટીરિયલ્સ લાઈક ધ સિમેન્ટ છે, બ્રિક છે, બરાબર, લાઇમ છે, એ બધું આપણને કઈ જગ્યાએથી ઇઝીલી મળી શકે નજીકના એરિયામાંથી કે જેથી આપણો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછો થાય, બરાબર. એના પછી છે ટ્રાફિક સર્વે. Traffic survey conducted in the region from the basis traffic survey conducted in the region from the basis for deciding the number of traffic lanes and the roadway width, payment design and economic analysis of a highway project. But traffic volume counts of the classified vehicles are to be carried out on all the existing road in the region, preferably for 24 hours for the day for 7 days. Origin and destination surveys are very useful for deciding the alignment of the roads. This study may be carried out on a suitable sample of the vehicle users or drivers. In addition, uh, in addition, the required traffic data may also be collected so that the traffic forecast could be made for 10 to 20 years period. બરાબર. હવે જે ટ્રાફિક સર્વેસ જે છે, બરાબર, એ આપણે જે સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું કે કઈ રીતે ટ્રાફિક સર્વિસ કરવામાં આવે છે, બરાબર. અને આના પછીના ચેપ્ટર્સમાં બી થોડું બેઝિક આવે છે, ઓરિજિન ડેસ્ટિનેશન સર્વિસ ને બધું. સો આપણે એ વખતે આખો એક ટ્રાફિક સર્વે કરીને એક આખું લેક્ચર લઈ લઈશું જેથી તમને ઈચ એન્ડ એવરી વસ્તુમાં ખબર પડી જાય, બરાબર. હવે ડિટર્મિનેશન ઓફ ધ ફાઇનલ સેન્ટર લાઇન આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ પ્રિલિમિનરી સર્વેઝ એન્ડ ધ કન્ડક્ટિંગ ધ comparative studies of the alternative alignments, the final center line of the road is to be decided in the office before the final location survey. For this, the preliminary survey map consisting of the contour plans, longitudinal profile, and the cross section of the alternate alignment should be prepared and carefully studied to the section of the alignment alternate alignment should be prepared and carefully studied to decide the best alignment satisfying engineering, aesthetic, and economical requirement. After selecting the final alignment, the grade lines are also drawn, and the geometrical elements of the horizontal and the vertical alignment of the road are designed. બરાબર. ફાઇનલ ડિટર્મિનેશન ઓફ ધ ફાઇનલ સેન્ટર લાઇન કે ભાઈ બધું જ સર્વે થઈ ગયા પછી બધા જ ઓલ્ટરનેટિવ જોઈ લીધા પછી, બરાબર, તમે જે ફાઇનલ સર્વે ઓર ફાઇનલ અલાઇનમેન્ટ જ્યારે પ્રપોઝ કરી રહ્યા છો ત્યારે જેટલા બી ડેટા તમે સિલેક્ટ કર્યા છે એ બધા જેમ કે મેપ સ્ટડી છે, રિકન્સ્ટ્રક્શન સ્ટડી છે, અને જેટલા બી આગળની જે આપણે સ્ટડી જોઈ લાઈક સોઇલ સ્ટડી છે ને ડ્રેનેજ સ્ટડી ને હાઇડ્રોલોજિકલ સ્ટડીઝ હતી, બરાબર, એ બધી જ વસ્તુ તમારે મેપ ઉપર ઇન્ડિકેટ કરી અને પછી તમે એક પ્રોપર પ્રપોઝ અલાઇનમેન્ટ ફાઇનલાઇઝ કરો છો કે ભાઈ આ બે વચ્ચે જે હાઈવે ડિઝાઇન કરવાનો છે આ બે સ્ટેશનની વચ્ચે, તો આ રૂટ સૌથી બેસ્ટ છે, બરાબર. તો એને કહેવાય તમારું ડિટર્મિનેશન ઓફ ફાઇનલ સેન્ટર લાઇન, બરાબર. એના પછી છે
Aerial photographic surveys are very much suited for the preliminary surveys, બરાબર. એરિયલ ફોટોગ્રાફિક સર્વેઝ કઈ રીતે આપણા માટે ઇઝી પડે, તો ટેકિંગ એરિયલ ફોટોગ્રાફ્સ ફોર ધ સ્ટ્રીપ ઓફ અ લેન્ડ to be surveyed with the required longitudinal and the lateral overlaps. Vertical photographs are necessary for the preparation of the mosaic. Right. The photographs are examined under stereoscope and control points are selected for establishing the towers of the alternate proposal. The control points are also located on the maps. Using stereo pair observation, the spot level and the subsequently contour lines may be obtained. Also from the stereo pair, the topographical details may be noted down on the maps. Photo interpretation method are used to assess the geological features, soil condition, drainage requirements. બરાબર. સો એરિયલ ફોટોગ્રાફી એટલું અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, પણ એ જો તમારો જે આરએસ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસનો જે સબ્જેક્ટ છે એમાં એ વધારે તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે વોટ ઇઝ એરિયલ ફોટોગ્રાફી એન્ડ હાઉ ઇટ વિલ બી હેલ્પફુલ ફોર ધ હાઈવે પ્રોજેક્ટ, બરાબર. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર આપણે જે ફાઇનલ લોકેશન એન્ડ ડિટેલ સર્વે જે છે, જે લાસ્ટ રહી ગયું છે એ આપણે સમજી લઈશું, બરાબર. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.